નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું વિદેશ જવા નીકળી ત્યારે મને સંભાળીને મમ્મીને ભાઈ અને ભાભીના હવાલે કરી દીધા। ભાઈએ કહ્યું, બસ તું મમ્મીના દવાનો ખર્ચ મોકલતી રહેજે, હું તેમની સારવાર સારા મોંઘા હોસ્પિટલમાં કરાવીશ। ભાભીએ પણ ભરોસો આપ્યો, હું દિવસ રાત તેમની સેવા કરીશ, તેમને કોઈ તકલીફ નહીં થવા દઉં। હું વિદેશ પહોંચી અને ભાઈ દર મહિને મારી પાસેથી લાખો રૂપિયા મગાવવા લાગ્યો। પણ જ્યારે પણ હું મમ્મી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું તો તે કહે, મમ્મી સૂઈ ગયા છે, ડૉક્ટરે સખત આરામ કરવા કહ્યું છે। આમ જ 1 વર્ષ વીતી ગયું, પણ મમ્મી સાથે એકવાર પણ વાત ન થઈ। મારા મનમાં શંકા જાગી અને મેં કોઈને જાણ કર્યા વિના અલીગઢ પાછા ફરવાનું નક્કી કર્યું। ઘરે પહોંચતા જ ગલીમાં અજીબ અવાજ સંભળાયો। દિલની ધડકન ઝડપી થઈ ગઈ। ઘરમાં પ્રવેશતા જ આગળ જે દ્રશ્ય જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। મારા મમ્મી ધમધકતા તડકામાં જમીન પર એકલા બેઠા હતા અને ભાભી આરામથી શાનદાર રૂમમાં બેઠા હતા। મારા લગ્ન બાદ મારો પતિ તુષાર મારા અને પોતાના કેનેડા જવાના કાગળો પૂરા કરવામાં વ્યસ્ત હતો અને બીજી તરફ મમ્મી ચિંતામાં હતા કે હવે હું ચાલી જઈશ તો મારા વિના તેમનું શું થશે। મારો ભાઈ જે લગ્ન પહેલા દિવસથી જ પોતાના પત્નીના કહેવા પર ચાલતો હતો તે મમ્મી સાથે સીધે મોઢે વાત પણ નહોતો કરતો। તેણે મને સ્પષ્ટ કહી દીધું, તું મમ્મીનો ખર્ચ મોકલતી રહેજે, હું તેમની સારવાર કરાવી દઈશ। મમ્મી હંમેશા બીમાર રહેતા હતા। કાગળો પૂરા થતાં જ હું તુષાર સાથે કેનેડા આવી ગઈ। દિલમાં ખુશી હતી પણ મમ્મીથી અલગ થવાનું દુઃખ પણ હતું। જ્યારે હું નીકળી ત્યારે મમ્મીએ મને ગળે લગાવી તો મારા આંસુ રોકાયા નહીં। મમ્મીના હોઠ પર એક જ પ્રાર્થના હતી, બેટા તને એ બધી ખુશી મળે જેનું મેં હંમેશા સપનું જોયું। કેનેડા પહોંચીને નવી જિંદગીની શરૂઆત થઈ। તુષાર ખૂબ ધ્યાન રાખતો હતો। ઉપરવાળાનો આભાર હતો કે મને ત્યાં કોઈ ચીજની કમી નહોતી। હું ઝડપથી નવા ઘર અને તેની રીત રસમોમાં ઢળી ગઈ। બધું જ પોતાની જગ્યાએ હતું। જીવન એક નિયમિત ગાડીએ ચડી ગયું। બસ એક બેચેની હંમેશા રહેતી, મમ્મીનો અવાજ, તેમની વાતો અને તેમની પ્રાર્થનાઓ। જ્યારે પણ હું ભાઈ ભાભીને ફોન કરું તો હંમેશા એ જ જવાબ મળે છે, મમ્મી દવા લઈને સૂઈ ગયા છે કે તેઓ ગલીની આંટીના ઘરે ગયા છે, આવે એટલે વાત કરાવીશ। શરૂઆતના થોડા અઠવાડિયા હું ચૂપ રહી, વિચારીને કે મમ્મીને આરામની જરૂર છે, પણ પછી આ રોજનું બહાનું બની ગયું। દિવસો અઠવાડિયામાં, અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષમાં બદલાઈ ગયા। જ્યારે પણ વિડીયો કોલની વાત કરું, ભાભી કોઈને કોઈ બહાનું બનાવી દે। ક્યારેક નેટનું, ક્યારેક મોબાઈલની બેટરી ખતમ, કે પછી મમ્મીને ફોન સાંભળવો ગમતો નથી। દિલ ગભરાવા લાગ્યું। મમ્મીનો અવાજ એક સપનું બની ગયું। દરરોજ રાતે સૂતા પહેલાં તેમનું ચિત્ર આંખો સામે આવે અને આંખો ભીની થઈ જાય। એક દિવસ ખૂબ બેચેની થઈ, મેં હઠ કરીને કહ્યું, આજે બસ મમ્મી સાથે વાત કરવી છે। ભાભીએ ફોન ઉપાડીને કહ્યું, વિભા હમણાં મમ્મી સૂઈ ગયા છે, પછી વાત કરાવીશ। મેં કહ્યું, બસ 2 મિનિટ, તેમનો અવાજ સંભળાવી દે। ભાભીએ વાત ટાળી દીધી। હું ચૂપ થઈ ગઈ, પણ દિલની બેચેની વધુ વધી ગઈ। થોડા દિવસો પછી મેં મમ્મીનો ફોટો માંગ્યો। ભાભીએ ફોટો મોકલ્યો। તે જોઈને દિલ ડોલી ગયું। મમ્મી ખૂબ નબળા દેખાતા હતા। ચહેરાની રોનક ગાયબ હતી। આંખોમાં અજીબ થાક હતો અને ફોટોમાં તેમની જૂની હસી નહોતી। મેં તરત ભાભીને પૂછ્યું, મમ્મી આટલા ઉદાસ કેમ છે? તો તે હસીને બોલી, તને વહેમ થાય છે, મમ્મી બિલકુલ ઠીક છે। દર મહિને ડૉક્ટર પાસે લઈ જાઉં છું, દવા પણ સમયસર આપું છું, ખૂબ ધ્યાન રાખું છું। તું તો જાણે જ છે, મમ્મી એમ જ થોડા નબળા દેખાય છે। મેં વાતને ટાળી દીધી, પણ દિલ માનવા તૈયાર નહોતું। હું દર મહિને મમ્મીની દવાઓ, કપડાં અને બીજા ખર્ચ માટે પૈસા મોકલતી રહી। ભાભી કહેતી, જો વિભા, હું ઈચ્છું છું કે મમ્મીનું સંપૂર્ણ ચેકઅપ કરાવું, પણ ટેસ્ટ મોંઘા છે, જો શક્ય હોય તો થોડા વધુ પૈસા મોકલ। ઘણી વખત મમ્મીનો અવાજ સાંભળવાનું એટલું બધું મન થતું, રાત્રે સપનામાં તેમનો અવાજ સંભળાતો, જાણે તેઓ મને બોલાવતા હોય, વિભા બેટા, મારી દીકરી। હું ઊંઘમાંથી જાગી જતી અને દિલ ધડ ધડ ધબકવા લાગતું। ઘણી વખત મેં તુષારને કહ્યું કે મારે એક વખત અલીગઢ જવું છે, મમ્મીને મળવું છે। તે કહેતો, થોડી રાહ જો, તારી નવી જોબ લાગી છે, હમણાં રજા લેવી મુશ્કેલ છે, આગલે દિવાળીએ ચોક્કસ જઈશું। આમ જ 5 વર્ષ વીતી ગયા। આ 5 વર્ષમાં હું એકવાર પણ મમ્મી સાથે વાત ન કરી શકી, ન વિડીયો કોલ પર, ન ફોન પર તેમનો અવાજ સાંભળ્યો। દર વખતે ભાભીના શબ્દો અને બહાના સાંભળ્યા। હું મમ્મી માટે કપડાં, દવાઓ, ચાદર બધું મોકલતી રહી અને પોતાને દિલાસો આપતી રહી કે મમ્મી ખુશ હશે।
શાયદ ઘણી પ્રાર્થનાઓ કરતા હશે, પણ દિલમાં એક સવાલ દિવસે ને દિવસે ગહન થતો જતો હતો. શું મમ્મી સાચે ખુશ છે કે મારાથી કંઈક છુપાવવામાં આવે છે? એક દિવસ સાંજે મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર ભાભીનું નામ ઝબકતું હતું. દિલ ધડ ધડ ધબકવા લાગ્યું. મેં તરત ફોન ઉપાડ્યો અને બીજી તરફથી જે અવાજ આવ્યો તે મારા મમ્મીનો હતો. ખૂબ નબળો ધીમો અવાજ, વિભા બેટા, વિભા મારી દીકરી. આ સાંભળીને મારા હોઠમાંથી અવાજ જ ન નીકળ્યો. આંખો ભરાઈ ગઈ. દિલ જાણે થંભી ગયું. પણ અચાનક ફોન કટ થઈ ગયો. મેં વારંવાર કોલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ફોન બંધ જ મળ્યો. તે દિવસથી દિલને કોઈ વસ્તુમાં સુકૂન ન મળ્યું. દરેક પળ અજીબ બેચેનીમાં પસાર થતી હતી. જાણે કોઈ તોફાન આવવાનું હોય, જાણે કોઈ મોટો પડદો ઊંચો થવાનો હોય. અને પછી એવું જ થયું. એક એવું તોફાન જે સીધું દિલ પર લાગ્યું. પણ તે પહેલા હું એક જ સવાલમાં ગૂંચવાઈ રહી કે મારા મમ્મી શા મારી સાથે કેમ નથી મળી શકતા? 5 વર્ષમાં એકવાર પણ તેમનો અવાજ પૂરેપૂરો સાંભળવા ન મળ્યો. આ સવાલ હવે મારા માટે સવાલ નહોતો, પણ એક ડરામણી હકીકત બનવા જઈ રહ્યો હતો. ફોન બંધ થયા પછી મેં ભાભીને ઘણા કોલ કર્યા, પણ દર વખતે ફોન બંધ મળ્યો કે તેમણે ઉપાડ્યો જ નહીં. દિલમાં અજીબ હલચલ થવા લાગી. તે થોડી પળો મમ્મીનો તૂટેલો અવાજ, મારું નામ બોલવું અને પછી અચાનક ફોન બંધ થઈ જવું. આ બધું મારા અસ્તિત્વ પર ભારે પડવા લાગ્યું. તુષારે પણ અનુભવ્યું કે હું હવે પહેલા જેવી નથી રહી. એક દિવસ મેં હિંમત કરીને ભાભીને મેસેજ કર્યો કે મમ્મીનો એક સારો ફોટો મોકલો. ફોટો આવ્યો તો દિલ વધુ ભારે થઈ ગયું. મમ્મીનો ચહેરો ખૂબ નબળો લાગતો હતો. આંખો નીચે ઘેરા કાળા ડાઘ હતા. ચહેરા પર પીડાશ હતી, જાણે તેઓ ઘણા સમયથી બીમાર હોય. કપાળની રેખાઓ પહેલા કરતાં વધુ ગહેરી થઈ ગઈ હતી. મેં તે ફોટો વારંવાર જોયો અને દરેક વખતે લાગ્યું કે તેમની આંખો મને કંઈક કહેવા માંગે છે. હોઠ ચૂપ હતા, પણ દિલ ઘણું બધું સંભળતું હતું. મેં ભાભીને કોલ કર્યો. તેમણે ફોન ઉપાડ્યો તો મેં પૂછ્યું, ભાભી આ ફોટો ક્યારનો છે? મમ્મી ઠીક તો છે ને? ખૂબ નબળા લાગે છે. તે હસીને બોલી, તને વહેમ થાય છે? મમ્મી બિલકુલ ઠીક છે. આ ફોટોની રોશનીની અસર છે. અને હા, ઉંમરના કારણે થોડી નબળાઈ તો લાગે જ, પણ ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવું છું, ફિકર ન કર. મેં ફરી પૂછ્યું, ગયા વખતે ફોન પર મમ્મી કંઈક કહેતા હતા, તે ફોન કેમ કાપી નાખ્યો? ભાભી થોડીવાર ચૂપ રહી, પછી બોલી, અરે મમ્મીની તબિયત થોડી ખરાબ છે. તાવમાં ઉલટું સીધું બોલતા હતા. મેં વિચાર્યું કે તું પરેશાન થઈ જઈશ, એટલે ફોન બંધ કરી દીધો. હું ચૂપ થઈ ગઈ, પણ બેચેની વધુ વધી ગઈ. થોડા દિવસો પછી મેં મમ્મી માટે નવા કપડાં, દવાઓ અને ગરમ ચાદર અને તેમની પસંદની ચીજોનું એક મોટું પાર્સલ તૈયાર કરીને કુરિયર કરાવ્યું. સાથે એક પત્ર પણ લખ્યો, જેમાં લખ્યું, મમ્મી હું ખૂબ જલ્દી તમારી પાસે આવીશ. તમે તમારું ધ્યાન રાખજો અને પ્લીઝ જ્યારે પણ તક મળે મને ફોન કરજો. મને તમારો અવાજ ખૂબ યાદ આવે છે. પાર્સલ મોકલ્યા પછી થોડા દિવસોમાં ભાભીનો ફોન આવ્યો. તે બોલી, મમ્મીએ તારું પાર્સલ જોયું. તેઓ ખૂબ ખુશ થયા. એટલા રડ્યા કે અમને ડર લાગ્યો કે ક્યાંય તેની તબિયત બગડે નહીં. તેઓ કહેતા હતા કે ઉપરવાળો મારી દીકરીને સલામત રાખે. તેઓ તને ઘણા આશીર્વાદ આપતા હતા. આ સાંભળીને દિલને થોડું સુકૂન મળ્યું, પણ મમ્મીનો ફોટો હજી પણ મનમાં ફરતો હતો. મેં નક્કી કરી લીધું કે આ વખતે તેમની સારવાર માટે અલગથી પૈસા મોકલીશ, જેથી ભાભી પાસે કોઈ બહાનું ન રહે. બીજે દિવસે મેં 500 રૂપિયા મોકલ્યા અને સાથે મેસેજ કર્યો, મમ્મીનું ચેકઅપ સારી રીતે કરાવજો, કોઈ સારા સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જજો અને રિપોર્ટના ફોટા મને મોકલજો. ભાભીએ તરત જવાબ આપ્યો, હા બિલકુલ, તું ફિકર ન કર, સંપૂર્ણ ચેકઅપ કરાવીશ. તું તો ખરેખર ખૂબ સારી દીકરી છે. આમ જ દિવસો પસાર થતા ગયા. હું દર બીજા અને ત્રીજા દિવસે મેસેજ કરતી રહી, પણ રિપોર્ટનો કોઈ ફોટો ન આવ્યો. ક્યારેક જવાબ આપતો કે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ નથી મળી, તો ક્યારેક કહેવાતું કે ટેસ્ટનો રિપોર્ટ હજી આવ્યો નથી, અને ક્યારેક બહાનું બનતું કે મમ્મીને તાવ છે એટલે લઈ જવું શક્ય નથી. એક દિવસ મને મમ્મીનું સપનું આવ્યું. સપનામાં તેઓ જમીન પર બેઠા હતા, હાથમાં મારો ફોટો પકડીને કહેતા હતા, બેટા મેં તો તને ઉછેરી, તને સૌથી વધુ પ્રેમ કર્યો. હવે મને કોઈ સાંભળતું નથી. હું તેમની પાસે જવા માંગતી હતી, પણ મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય. આંખ ખુલતા જ હું રડી પડી. દિલ ધડ ધડ ધબકવા લાગ્યું અને હું પરસેવાથી ભીંજાઈ ગઈ. મેં તે જ વખતે તુષારને કહ્યું, મારે અલીગઢ જવું છે હમણાં જ. તુષારે મારી હાલત જોઈને પૂછ્યું, શું થયું? મેં બધું કહી દીધું, મમ્મીની હાલત, ફોટો, સપનું અને ભાભીની વાતોમાં છુપાયેલું જૂઠ.
તે ચૂપચાપ સાંભળતો રહ્યો. પછી બોલ્યો, વિભા, બધું ઠીક છે, તને બસ ગેરસમજ થઈ રહી છે. તે ઘણીવાર મને દિલાસો આપતો રહ્યો. હું તેની વાત પર માથું હલાવતી હતી, પણ દિલમાં અજીબ બેચેની હતી. ફોન પર તે અવાજ હજી પણ મારા કાનમાં ગૂંજતો હતો. વિભા બેટા, વિભા. તે કાંપતો તૂટેલો અવાજ જાણે મારી હાડકાં સુધી ઉતરી ગયો હતો. 5 વર્ષ પછી પહેલીવાર મેં મારું નામ તેમના અવાજમાં સાંભળ્યું તો દિલ જાણે ધબકવાનું ભૂલી ગયું. મેં રડતા રડતા ફોનની બીજી તરફ બૂમ પાડી, મમ્મી, મમ્મી, શું થયું? પણ બીજી જ પડે કંઈક સ્વર સંભળાયો અને ફોન કટ થઈ ગયો. મેં તરત નંબર ડાયલ કર્યો, વારંવાર ડાયલ કર્યો, પણ નંબર બંધ જ હતો. મારી આંખો ભરાઈ ગઈ અને દિલમાં એવી લાચારી ઉતરી કે જેને શબ્દોમાં બયાન નહીં કરી શકાય. તુષારે મારી હાલત જોઈને મારી બાજુમાં બેસી ગયો. મેં તેને કહ્યું કે મમ્મીનો અવાજ આવ્યો હતો. તેઓ મને બોલાવતા હતા, જાણે ખૂબ લાચાર હોય, જાણે કોઈ મુસીબતમાં હોય. તુષારે કહ્યું, તું તારા ભાઈને ફોન કર, શક્ય છે કે કંઈ થયું હોય? મેં તરત ભાઈને કોલ કર્યો. બીજી તરફથી તેનો નશાથી ભરેલો અવાજ આવ્યો અને તે બોલ્યો, અરે બહેન, શું થયું? બધું ઠીક છે? મેં ઝડપથી પૂછ્યું, ભાઈ, મમ્મી ઠીક છે ને? તેમનો અવાજ મારા ફોન પર આવ્યો હતો. તેઓ મને બોલાવતા હતા. ભાઈ જોરથી હસી પડ્યો અને બોલ્યો, અરે, તેઓ તો ક્યારેક દવાની અસરમાં ઉલટું સીધું બોલવા લાગે છે. કાલે પણ કહેતા હતા કે તું આવી હતી, અલીગઢમાં અમને મળી રહી છે, જ્યારે તું તો કેનેડામાં છે. હું ચૂપ રહી, પણ દિલ વધુ ઝડપથી ધબકવા લાગ્યું. ભાઈએ કહ્યું, તું પરેશાન ન થા, મમ્મીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. પથારી પર બધું સમયસર પહોંચે છે અને તારી ભાભી તો દિવસમાં 2 વાર તેમના પગ દબાવે છે. ખૂબ સેવા કરે છે તારી મમ્મીની. મેં ધીમા અવાજે બસ એટલું જ કહ્યું, ભાઈ, ક્યારેક મારી મમ્મી સાથે વાત તો કરાવી દેજે પ્લીઝ. તે હસતા હસતા બોલ્યો, ચોક્કસ, કાલે જ કરાવું છું. બસ આજે તેઓ સૂઈ ગયા છે. કોલ કટ થતાં જ દિલની બેચેની વધુ વધી ગઈ. કામમાં મન નહોતું લાગતું. આખો દિવસ વિચારતા વિચારતા પસાર થયો. સાંજે કેનેડામાં હવામાન બદલાઈ ગયું. આકાશમાં વાદળો છવાયેલા હતા. હળવી હળવી ટીપાં પડી રહ્યા હતા. હું બારી પાસે બેઠી બેઠી વિચારતી હતી કે શું ખરેખર બધું ઠીક છે? ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. હું દરવાજે ગઈ તો અલીગઢની એક મકાન માલિક સરોજ આંટી ઊભા હતા, જે ક્યારેક ક્યારેક અમારા ઘરે આવતા. તેઓ ખૂબ નરમ દિલના હતા. મેં તેમને અંદર બોલાવ્યા. તેમણે મારી આંખોની લાલાશ જોઈ અને પૂછ્યું, બેટા, બધું ઠીક છે ને? હું મારી જાતને રોકી ન શકી અને તેમને બધું કહી દીધું. મમ્મીનો અવાજ, ફોન કટ થવો, ભાઈને તસલ્લી, દિલની બેચેની. તેમણે લાંબો શ્વાસ લઈને કહ્યું, વિભા બેટા, ક્યારેક જે બતાવવામાં આવે છે તે સાચું નથી હોતું. તારી મમ્મીના ચહેરાના ફોટામાં તેમની ખામોશીની કહાની સ્પષ્ટ લખાયેલી છે. તેમની વાત સાંભળીને મારું દિલ જાણે થંભી ગયું. સરોજ આંટીએ એક વધુ અજીબ વાત કહી. તેમણે કહ્યું, કદાચ તને ખબર નહીં, ગયા વર્ષે જ્યારે હું અલીગઢ ગઈ હતી ત્યારે મહોલ્લાની પાડોશી દીપા સાથે મારી મુલાકાત થઈ હતી. તેણે કહ્યું કે તારી મમ્મી બહુ ઓછું બહાર નીકળે છે અને ઘણીવાર સાંજે તેમના રૂમમાંથી રડવાનો અવાજ આવે છે. હું ચોંકી ગઈ. મેં પૂછ્યું, ખરેખર? સરોજ આંટીએ માથું હલાવીને કહ્યું, હા બેટા, અને તે એમ પણ કહેતી હતી કે ઘણીવાર તેણે તારી ભાભીને મમ્મી સાથે મોટા અવાજે વાત કરતા સાંભળી છે. આ સાંભળવું મારા માટે વીજળી પડવા જેવું હતું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી આટલી તકલીફમાં હશે. અને પછી મારી આંખો સામે તે જ ફોટો ફરવા લાગ્યો. મમ્મીનો ખાલી ચહેરો, તેમની આંખો અને તેની ઝીણીઓમાં છુપાયેલી દર્દની કહાની. તે જ રાત્રે મેં ભાઈને સખત મેસેજ કરી મોકલ્યો, ભાઈ, કાલે સાંજે વિડીયો કોલ પર મમ્મી સાથે મારી વાત કરાવજે. ભલે તેઓ સૂતા હોય કે જાગતા હોય, મારે તેમની સાથે જાતે વાત કરવી છે. જો નહીં કરાવી તો હું જાતે ત્યાં આવી જઈશ. ઘણીવાર સુધી કોઈ જવાબ ન આવ્યો. પછી મેસેજ આવ્યો, ઠીક છે, કાલે સાંજે કરાવી દઈશ. મેં તુષારને આ બધું કહ્યું અને અમે બંનેએ નક્કી કર્યું કે જો કાલે પણ વાત ન થઈ શકી તો અમે કોઈને જણાવ્યા વિના અલીગઢ જતા રહીશું. દિલ જાણે કોઈ તોફાન પહેલાંની શાંતિમાં હતું. મમ્મીની પોકાર, દીપા આંટીની સાક્ષી અને ભાઈની બેદરકારી, બધું એક એક કરીને મનમાં ફરતું હતું. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે ફક્ત અવાજ સાંભળવો પૂરતું નથી. મારે મારી આંખોથી મમ્મીને જોવા હતા અને સમજવું હતું કે તેઓ મને શું કહેવા માગે છે. દિવાળી નજીક હતી અને હવામાન પણ બદલાવવા આવી રહ્યો હતો. કેનેડામાં બરફવર્ષા બંધ થઈ રહી હતી. દિવસો થોડા લાંબા અને નરમ થઈ ગયા હતા. એક દિવસ તુષારે મારી સામે કોફીનો કપ મૂકતા કહ્યું, વિભા,
તને શું લાગે છે, આ વખતે દિવાળી અલીગઢ જઈને ઉજવીએ? મારા દિલમાં જાણે વીજળી દોડી ગઈ. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. તે તો હસતા હસતા બોલ્યો, તું ઘણા દિવસથી મમ્મીની વાતો કરે છે અને મારું પણ મન છે કે આ વખતે આપણે બધાને સરપ્રાઈઝ આપીએ, કોઈને ન કહીએ, બસ અચાનક પહોંચી જઈએ. મેં માથું હલાવ્યું અને દિલ જાણે કોઈ સપનામાં ઉડવા લાગ્યું. મેં તરત તૈયારી શરૂ કરી. મમ્મી માટે નવી ચાદર, સુંદર સૂટ, નરમ કંબલ, ખુશ્બુ અને તેમના પસંદના બદામ પણ રાખ્યા. ભત્રીજા માટે રમકડા, કપડાં અને ચોકલેટ, ભાઈ માટે પરફ્યુમ અને ભાભી માટે જ્વેલરી સેટ, જેથી કોઈ ફરિયાદ ન રહે. સફર લાંબી હતી પણ દિલની ખુશીને દરેક થાક ભૂલાવી દીધો. વિમાન લેન્ડ થતાં જ દિલની ધડકન ઝડપી થઈ ગઈ, જાણે કોઈ બાળક માના ખોળામાં દોડીને સંતાઈ જવા માંગતું હોય. અમે પહેલા સાસરે ગયા અને ત્યાં થોડા કલાક રોકાયા. પછી બીજે દિવસે સવારે મેં તુષારને કહ્યું, ચાલ આજે મમ્મીના ઘરે જઈએ. અમે ગાડીમાં બધી ગિફ્ટ રાખી અને ચૂપચાપ નીકળી ગયા. દિલમાં ખુશી હતી પણ એક અજીબ ગભરાટ પણ સાથે હતો. જ્યારે અમે ગલીના ખૂણે પહોંચ્યા, મેં તુષારને કહ્યું, ગાડી અહીં જ રોકો, હું પગપાળા જઈશ, જેથી કોઈ જોઈ ન લે. મેં ધીમા પગલાં ભર્યા, ખભે ગિફ્ટની બેગ રાખી અને દિલમાં મમ્મીની હસીનો વિચાર લઈને દરવાજા પાસે પહોંચી તો જોયું કે દરવાજો જે હંમેશા બંધ રહેતો આજે ખુલ્લો હતો. મને અજીબ લાગ્યું. અંદરથી શોરનો અવાજ આવતો હતો. મેં ઝાંકીને જોયું તો મહોલ્લાની કેટલીક સ્ત્રીઓ બેઠકમાં ઊભી હતી. તેમના ચહેરા પર આશ્ચર્ય અને કપાળે ચિંતાની રેખાઓ હતી. મેં એક સ્ત્રીને પૂછ્યું, આંટી, બધું ઠીક છે ને? તેમણે ચોંકીને મારી સામે જોયું અને ધીમા અવાજે કહ્યું, તું વિભા છે ને બેટા? અંદર જઈને જો, બહુ ખરાબ હાલત છે. મારા પગ જાણે જમીનમાંથી ઉખડી ગયા. હું ઝડપથી અંદર દોડી અને તે પળે જે દ્રશ્ય જોયું તેણે મારા હોશ ઉડાવી દીધા. મમ્મી જમીન પર પડેલા હતા અને ભાભી તેમના પર સાવેણીના ફટકા મારતી હતી. તેના મોંમાંથી ગાળોનો વરસાદ વરસી રહ્યો હતો. તે બૂમો પાડતી હતી, બુઢિયા, હું તારાથી કંટાળી ગઈ છું. તું મને બહુ તકલીફ આપે છે. હવે તારી જાન લઈ લઈશ. ગરમ પાણી મારા બાળકો પર ફેંકી દીધું. હવે તને મજા ચખાડું છું. મમ્મી ચીસો પાડતા હતા. તેમના હાથ ઊંચા થયેલા હતા અને તેઓ વારંવાર માફી માંગતા હતા, જાણે રહેમની ભીખ માંગતા હોય. હું દોડીને ભાભીનો હાથ પકડી લીધો અને કહ્યું, બસ કરો. તે એકદમ થંભી ગઈ. સાવેણી હવામાં જ અટકી ગઈ. વિભા, તેનો ચહેરો ઝાંખો પડી ગયો અને તે પાછળ હટી ગઈ. હું તરત મમ્મી પાસે બેસી ગઈ. તેમનું શરીર કાંપતું હતું. ચહેરા પર ખંજવાળના નિશાન હતા. કપડાં ગંદા કચડાયેલા હતા અને આંખો ભીની હતી. મેં તેમને ગળે લગાવી લીધા. મારા કપડાં તેમના આંસુઓથી ભીંજાઈ ગયા. મમ્મી, હું આવી ગઈ છું. તમારી વિભા આવી ગઈ છે. તેમણે કાપતા હાથે મારો ચહેરો સ્પર્શ કર્યો અને બસ એટલું જ કહ્યું. બહુ મોડું થઈ ગયું. તુષાર પણ અંદર આવી ગયો હતો. તેણે તરત પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો. મહોલ્લાની સ્ત્રીઓ ચૂપચાપ તમાશો જોતી હતી. કેટલીક આંસુ લૂછવાનો પ્રયત્ન કરતી હતી તો કેટલીક નિશ્વાસ ભરીને પાછી વળતી હતી. મેં મમ્મીને સહારો આપીને અમારી ગાડી સુધી લઈ ગઈ. ત્યારે મેં તેમના શરીર પર નીલા નિશાન અને ઘણી જગ્યાએ લાલ ડાઘ જોયા. મેં તુષારને કહ્યું, સીધા હોસ્પિટલ ચાલ. રસ્તાભર મમ્મી મારો હાથ પકડીને રાખતા હતા, જાણે તેમને ડર હોય કે હું તેમને ફરીથી ન છોડી દઉં. તેમની આંખોમાં તે ડર હતો જે વર્ષોના જુલમની કહાની કહેતો હતો. હોસ્પિટલના ચેકઅપ થયું. ડૉક્ટરે કહ્યું, જખમો જૂના છે પણ અને કેટલાક નવા પણ. શરીરમાં નબળાઈ છે, લોહીની ઉણપ છે અને મગજની દવાઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું. મેં માથું નમાવ્યું અને મમ્મીના ચરણોમાં બેસી ગઈ. મમ્મી, હવે હું તમને ક્યાંય નહીં જવા દઉં. તમે મારી સાથે રહેશો હંમેશા, દરેક પળે. અને તે જ પળે મેં દિલમાં નક્કી કરી લીધું કે આ દિવાળી મારી જિંદગીની સૌથી મોટી હકીકત લઈને આવી અને હવે હું મારી મમ્મીનો સાયો કોઈ જાલિમના હાથમાં નહીં છોડું. હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાયેલી હતી. ફક્ત દિલની ધડકન અને ડ્રીપના ટીપા ટપકવાનો અવાજ સંભળાતો હતો. મમ્મી સફેદ કપડામાં લપેટાયેલા હતા. તેમના શ્વાસમાંથી હળવી ઠંડક અનુભવાતી હતી. હું એક પળ માટે પણ તેમનો હાથ છોડવા તૈયાર નહોતી. તેઓ વારંવાર મારી તરફ જોતા, પછી આંખો બંધ કરી લેતા, જાણે યકીન ન આવતો હોય કે હું તેમની સામે છું. એક પળે મમ્મીની આંખો ભરાઈ આવી. તેઓ ધીમે ધીમે ઉઠવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મેં સહારો આપ્યો. તેમના કાંપતા હોઠમાંથી એક વાત નીકળી, બેટા, મને લાગ્યું હતું કે હું તને મળતા પહેલા નહીં જોઈ શકું. મેં તેમના કપાળને ચૂમ્યું, આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, હવે તમે મારી સાથે છો અને હું તમને કંઈ થવા નહીં દઉં.
રૂમની એક દિવાલ પર જાણે સાયો પડ્યો હતો. શાયદ સૂરજની નમતી કિરણો હવે મારા દિલની ઉલઝનની અસર. મમ્મીએ તેમની ચાદરના પાલવથી આંસુ લૂછ્યા અને આકાશ તરફ જોડી ઊંચી કરી. એ ઉપરવાળા, આજે તે મારી પ્રાર્થના સાંભળી લીધી. મારી દીકરીને મારી પાસે મોકલી દીધી. મેં તેમની જોડી તરફ જોયું અને મારું દિલ જાણે છલણી થઈ ગયું. તેમનું શરીર લીના નિશાનોથી ભરેલું હતું. હાથ પર જૂના જખમોના નિશાન, કેટલાક નવા જેના પર પટ્ટી બાંધેલી હતી. તેમનો એક હાથ સોજેલો હતો, જાણે કોઈ ભારે વસ્તુ લાગી હોય, અને કમર પર બળવાના નિશાન હતા. આ જોઈને મારા અસ્તિત્વમાં જાણે આગ લાગી ગઈ. મેં ધીમેથી પૂછ્યું, આ બધું કેવી રીતે થયું મમ્મી? તેમણે નજર ચોરી લીધી, પણ પછી જાણે સદીઓનો બોજ તેમના દિલમાંથી ઉતારવાનો સમય આવી ગયો. વિભા બેટા, આ એક દિવસની વાત નથી. તારા લગ્ન બાદ જ્યારે ઘરમાં મારો અવાજ ઓછો સંભળાવા લાગ્યો, ત્યારે તે મને નોકરાણીથી પણ ખરાબ સમજવા લાગી. મારું દિલ જાણે કોઈએ મસરી નાખ્યું. હું તો વિચારતી હતી કે ઘરનું કામ કરવું એ મારી જવાબદારી છે. નવી નવી વહુ આવી, હું જ સંભાળી લઈશ. પણ ટૂંક સમયમાં તે મારા પર હુકમ ચલાવવા લાગી. ચા મોડી થાય તો વાસણ ફેંકી દેતી, સફાઈમાં મોડું થાય તો ગાળો બોલતી. પહેલાં તો ફક્ત જીભથી બોલતી, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેના હાથ પણ સખત થવા લાગ્યા. હું તારા ભાઈને ફરિયાદ કરતી તો કહેતો, ધીરજ રાખ, આ બધું તો થતું જ રહેશે મમ્મી. ગયા મહિને એ જ ગરમ પાણીનો કિસ્સો થયો. તે દિવસે મેં ફક્ત મારા નાહવા માટે પાણી ગરમ કર્યું હતું. બાલ્ટી બાથરૂમમાં દરવાજા પાસે રાખેલી હતી. જેવી હું લઈ જવા ગઈ, બાળકો રમતા રમતા આવી ગયા અને એક મારી સાથે ટકરાઈ ગયું. બાલ્ટી લપસી ગઈ. થોડું ગરમ પાણી તેના કપડા પર પડ્યું અને તે રડવા લાગ્યો. મમ્મીની આંખો ભરાઈ આવી. અવાજ ઊંચો થયો. બસ તે આવી અને કંઈ સાંભળ્યા વિના તે જ બાલ્ટી હજી ગરમ હતી મારા પર ફેંકી દીધી. હું ચીસો પાડવા લાગી, તડપવા લાગી, પણ તે કહેતી હતી, બુઢિયા, તું મારા બાળકોને બાળી નાખશે. હું તેના જખમોને સ્પર્શ કરવાથી પણ ડરતી હતી કે ક્યાંક તેની તકલીફ વધી ન જાય. મહોલ્લાના લોકોએ શોર સાંભળીને બચાવ કર્યો, નહીતર શાયદ તેમણે વાત અધૂરી છોડી દીધી. મેં તેમના હાથ ચૂમ્યા અને આંખોથી મારી વાત કહી. તેમણે હળવું હસી દીધું, પણ તે હાસ્ય દુઃખથી ભરેલું હતું. બેટા, કહેતા તો શું થાય? તને તકલીફ થાત, તારા ઘરનું સુખ બગડત. હું ઈચ્છતી હતી કે ઓછામાં ઓછું તું તો ખુશ રહે. મેં તેમના કપાળને ચૂમ્યું અને દિલમાં નક્કી કરી લીધું કે હવે તેમની જિંદગીની દરેક તકલીફનો હિસાબ લઈશ. મોડી રાત સુધી હું હોસ્પિટલના રૂમમાં મમ્મી સાથે બેઠી રહી, તેમનો હાથ પકડી તેમનું માથું સહેલાવતી. હું બસ એ જ વિચારતી રહી કે શા માટે આપણને સમયસર એ લોકોની સચ્ચાઈ નથી દેખાતી, જેમણે આપણે બધું સમજી બેસીએ છીએ. દિવાળીની ખુશીઓ મારા માટે હવે ફક્ત એક સામાન્ય તહેવાર હતો. મારા માટે દિવાળી એ પણ હશે જ્યારે મમ્મીની આંખોમાં આંસુની જગ્યાએ સુકૂન હશે અને તેમના હોઠ પર દર્દની જગ્યાએ પ્રાર્થના હશે. અને હું તે પળની રાહ નથી જોઉં. હું જાતે તે પળ બનાવીશ. હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી હું એક નવી લડાઈ માટે તૈયાર થઈ ચૂકી હતી. હવે આ માત્ર લાગણીઓનો મામલો નહોતો રહ્યો, આ મારી મમ્મીની જિંદગીનો સવાલ બની ગયો હતો. એ મમ્મી જેમણે આખી જિંદગી મારા માટે કુરબાનીઓ આપી, પોતાની ઈચ્છાઓનું ગળું દબાવીને મને ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું. આજે તે કોઈની રહેમો કરમ પર જિંદગીના છેલ્લા દિવસો ગુજારી રહ્યા હતા. 2 દિવસની સારવાર પછી મમ્મીની હાલત થોડી સુધરી તો મેં ભાઈને ફોન કર્યો. હું જાણતી હતી કે હવે આ વાત ફક્ત સવાલો કરવાની નથી, પણ નિર્ણય લેવાની છે. બીજી તરફથી અવાજ આવ્યો, થોડો ટેઢો મેઢો, થોડો બેદરકાર. હા વિભા, મમ્મી કેવા છે હવે? મેં ધીરજ રાખીને કહ્યું, ભાઈ, મમ્મી હવે સારા છે, પણ જે કંઈ થયું છે તે બિલકુલ માફીને લાયક નથી. તે તરત બોલી ઉઠ્યો, જો બહેન, મમ્મીને આદત છે વાતને વધારી ચડાવીને કહેવાની. તું તો જાણે જ છે, નાની નાની વાતોમાં રડવું, બિનજરૂરી ફરિયાદો કરવી. અને મારી પત્ની, એ બિચારી દિવસ રાત તેમની સેવા કરતી રહી. મેં મારા દિલના ઉકળતો ગુસ્સો દબાવ્યો, પણ મુશ્કેલ હતું. ભાઈ, મેં મારી આંખોથી મમ્મીને મરવાની હાલતમાં જોયા છે. તેમના શરીર પર જખમો, બળવાના નિશાન, નબળાઈ, આ બધું કોઈ નાની વાતનું પરિણામ ન હોઈ શકે. તે બોલ્યો, વિભા, તું બસ લાગણીશીલ થઈ રહી છે. આ તે જ પળ હતી જ્યારે મેં દિલમાં નિર્ણય લઈ લીધો. હું બોલી, ભાઈ, હવે હું આ નિર્ણય નથી સાંભળી શકતી. હું મમ્મીને મારી સાથે કેનેડા લઈ જાઉં છું. તેમની બાકીની જિંદગીમાં તેઓ દરેક સુખ મેળવશે જેના તેઓ હકદાર છે. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. પછી થોડું અજીબ સન્નાટો.
તારી મરજી, જે સારું લાગે તે કર. ફોન બંધ થયા પછી હું ઘણીવાર મમ્મીના બિસ્તર પાસે બેઠી રહી. તેમણે ધીમે ધીમે મારો હાથ પકડીને કહ્યું, બેટા, તું મને તારી સાથે લઈ જાય છે ને? હું ત્યાં તકલીફ નહીં કરું. મેં તેમના હાથ પર પ્રેમથી હાથ મૂકીને કહ્યું, મમ્મી, તકલીફ તો તે લોકો આપે છે જેમના દિલ નાના હોય. તમે મારા દિલની સૌથી મોટી પ્રાર્થના છો. અમારા માટે તે દિવસ સામાન્ય ખુશીઓથી આગળ નીકળીને એક નવા સફરની શરૂઆત હતી. તુષારે બધી વ્યવસ્થા પૂરી કરી દીધી હતી. મેં મમ્મી માટે નવા કપડાં કાઢ્યા, તેમના માટે નરમ જૂતા ખરીદ્યા અને તે દુપટ્ટો જેને તેઓ હંમેશા થોડો વધુ પ્રેમ કરતા હતા તે પણ રાખ્યો. એરપોર્ટ પહોંચ્યા ત્યારે મમ્મીની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે વર્ષોની કેદમાંથી મુક્તિ મળવાની હોય. તેઓ વારંવાર પાછળ જોતા હતા, જાણે કોઈ બોલાવતું હોય, જાણે કોઈ ખૂણામાં તેમના જખમોની સાક્ષી છુપાયેલી હોય. મેં તેમના હાથને મજબૂતીથી પકડી લીધા અને કહ્યું, મમ્મી, હવે પાછળ કંઈ નથી, હવે આગળ ફક્ત પ્રેમ છે. કેનેડા પહોંચીને મેં તેમના માટે ઘરમાં એક અલગ રૂમ તૈયાર કરાવ્યો. નરમ બિસ્તર, ગરમી આપતું હીટર, તેમની પસંદની ચીજો અને બારીની સામે ખુરશી જ્યાં તેઓ તડકામાં બેસી શકે. હું ઈચ્છતી હતી કે તેઓ દરેક સગવડ મેળવે જે તેમને પહેલાં નહોતી મળી. પહેલા જ અઠવાડિયે તેમની તબિયતમાં ઘણો ફરક આવ્યો. તેમનો ચહેરો ખીલવા લાગ્યો, અવાજમાં આત્મવિશ્વાસ પાછો આવ્યો. તેઓ નરમાશથી બોલવા લાગ્યા અને સૌથી મોટી વાત, તેઓ હસવા લાગ્યા. મારી નાની દીકરી તેમની સાથે ચોંટીને કહેતી, નાની, તમે મને વાર્તા સંભળાવો ને. મમ્મી પોતાનું હાસ્ય છુપાવતા કહેતા, પહેલાં ગળે લગાવ પ્રેમથી, પછી હું તને વાર્તા સંભળાવીશ. અમે તેમને એક સારા ડૉક્ટરને બતાવ્યા. સંપૂર્ણ ચેકઅપ થયું. ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું, આ મહિલા ઘણા સમયથી માનસિક અને શારીરિક તકલીફોમાંથી પસાર થઈ રહી છે, પણ હવે યોગ્ય સંભાળ લેવામાં આવે તો આ ઉંમરમાં પણ સારો સમય પસાર થઈ શકે. મારું દિલ જાણે થોડું સુકૂનથી બેસી ગયું. મેં ઉપરવાળાનો આભાર માન્યો. રોજ મમ્મી સાથે બેસીને તેમની જૂની વાતો સાંભળતી. તેઓ પોતાની યુવાનીની કહાનીઓ કહેતા, પપ્પાનો ઉલ્લેખ કરતા અને વારંવાર કહેતા, વિભા, તું આવી ગઈ ને, હવે મને કંઈ નથી જોઈતું. એક દિવસ મમ્મી પ્રાર્થના કરતા હતા. મેં પૂછ્યું, મમ્મી, આજે કઈ પ્રાર્થના કરો છો? તેમણે ધીમેથી કહ્યું, મેં ઉપરવાળાને કહ્યું કે હવે જે દિવસે મૃત્યુ આવે તે વિભાના આંગણામાં જ આવે. સુખથી હું તેમના ચરણોમાં બેસી ગઈ. આંખોમાંથી વહેતા આંસુઓમાં એક અજીબ સુકૂન હતું. એ સુકૂન જે ફક્ત એક દીકરી પોતાની મમ્મીને બચાવ્યા પછી અનુભવે છે. હવે મારો દરેક દિવસ તેમની સેવામાં પસાર થતો. તેમના માટે હું એ જ ખાવાનું બનાવતી જે તેઓ ઈચ્છતા. તેમની દવાઓ સમયસર આપતી. રાત્રે સૂતા પહેલાં તેમના કપાળ પર હાથ રાખીને તેમની ઊંઘની રક્ષા કરતી. રાતની શાંતિમાં ઘરના ફક્ત મમ્મીના ધીમા શ્વાસનો અવાજ સંભળાતો. હું તેમની બાજુમાં બેસીને તેમની હથેળી મારા હાથમાં લઈ તેમના નરમ શ્વાસો અનુભવતી. તે પળોમાં લાગતું જાણે સમય થંભી ગયો હોય. દરેક દર્દ, દરેક તકલીફ જે રૂમની દિવાલોની બહાર રહી ગઈ હોય. પણ હું જાણતી હતી કે મમ્મીના જખમો ભલે હવે દેખાતા ન હોય, પણ તે તેમના દિલ અને મનમાં ક્યાંક અંદર અંદર ધગધગતા હતા. મને મારી નબળાઈનો અહેસાસ થતો કે હું તેમની આખી તકલીફ દૂર નથી કરી શકતી. છતાં મેં નક્કી કર્યું કે હું તેમની કિસ્મત બનીશ, તેમની તાકાત બનીશ. રોજ હું તેમની સાથે બેસીને વાતો કરીશ, તેમની યાદોને તાજી કરતી, તેમને કહેતી કે હવે તેઓ એકલા નથી, હું તેમના માટે છું. આપણે સાથે છીએ. આ નવી જિંદગીમાં દરેક મુશ્કેલીનો સામનો કરીશું. ધીમે ધીમે મમ્મીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. તેમની આંખોમાં ફરીથી ચમક આવી. તેમની હસીને ઘરને ફરીથી રોશન કર્યું. તેમના નરમ અવાજમાં હવે દર્દની વાતો ઓછી અને આશાની કિરણો વધુ દેખાતી. મને ખબર હતી કે આ સફર સરળ નહીં હોય, પણ હું મમ્મી માટે દરેક લડાઈ લડવા તૈયાર હતી. તેમની ખુશીમાં જ મારી ખુશી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો, પણ મારા માટે આ દિવાળી હવે ફક્ત રોશની અને મીઠાઈઓનો તહેવાર નહોતી. આ મારા અને મમ્મી વચ્ચે નવી શરૂઆતનો હિસ્સો હતી, જ્યાં અમે દર્દને પાછળ છોડીને ફક્ત પ્રેમ અને સાથને પસંદ કર્યો. દિવાળીની તૈયારી શરૂ થઈ. ઘર ઘરમાં રોનક હતી. મમ્મીએ પોતાના હાથે ઘર સજાવ્યું, દીવાઓની હાર લગાવી, મીઠાઈઓ બનાવી અને બાળકો ખુશ હતા. હું દરેક પળે મમ્મીની સંભાળ રાખતી, તેમની ખુશીમાં સામેલ થતી. દિવાળીના દિવસે મમ્મીએ પહેલીવાર હસીને કહ્યું, બેટા, તારી સાથે રહેવાથી મારી દુનિયા હવે પૂરી થઈ ગઈ. તેમની વાત સાંભળીને હું પોતાને ખૂબ ખુશ અને સંતુષ્ટ અનુભવતી હતી. હવે હું જાણતી હતી કે ગમે તે થાય,
અમે સાથે મળીને દરેક મુશ્કેલીને પાર કરી લીધી. આ દિવાળી અમારા માટે નવી આશાઓની શરૂઆત હતી. હું મમ્મી સાથે બેસીને આકાશ તરફ જોતી, તેમની પ્રાર્થનાઓ સાંભળતી અને પોતાની સાથે વચન કરતી કે હંમેશા તેમની ખુશીઓનું ધ્યાન રાખીશ, તેમની હિફાજત કરીશ અને ક્યારેય તેમને એકલા નહીં છોડું. આ ફક્ત એક શરૂઆત હતી અમારા નવા સફરની, જેમાં પ્રેમ, હિંમત અને ભરોસાની જીત થશે. દિવાળી પછી અમારી જિંદગીમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યા. મમ્મીની તબિયત દિવસે ને દિવસે સારી થતી ગઈ. તેમના ચહેરા પરનો થાકેલો સાયો હટવા લાગ્યો. તેઓ વધુ હસતા અને વાતોમાં હવે નવી ચમક હતી. હું રોજ તેમની સાથે ફરવા જતી, તેમની સાથે ચા પીતી અને તેમની ખુશીઓમાં પોતાને ખોવાઈ જતી. મમ્મીએ પણ હવે જૂના ગમોને પાછળ છોડવાનું શરૂ કર્યું. એક દિવસ તેમણે મને કહ્યું, બેટી, હવે હું ઠીક છું, તું તારી જિંદગી પર ધ્યાન આપ. હું તારી સાથે છું, પણ તારે પોતાને ખુશ રાખવાનું છે. આ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મને અહેસાસ થયો કે મમ્મીએ માફીનું એ પગલું ભર્યું જે સૌથી મોટી હિંમતનું કામ હતું. હવે અમારી જિંદગીમાં ફક્ત પ્રેમ અને અપનાપન હતું, જે દરેક દિવસે મજબૂત થતું ગયું. અમે બંનેએ મળીને નવા સપના જોયા અને તેને પૂરા કરવાનું નક્કી કર્યું. આ એ પણ હતી જ્યારે મને ખબર પડી કે જિંદગીની અસલી ખુશીઓ નાની નાની વાતોમાં છુપાયેલી હોય છે. અને સૌથી મોટી જીત એ છે કે પોતાના સંબંધોને સંભાળવા અને પ્રેમથી ટકાવી રાખવા. મને ખબર હતી કે આ બધું મોડું થયું, પણ ક્યારેક મોડેથી મળતી રાહત એ ખુશી નથી આપતી જે સમયસર મળેલી રાહત આપી શકે. અને હું તે દરેક પળ મમ્મીની આંખોમાં જોતી હતી. તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે ખાસ બની ગઈ હતી. તેમની હસી મારા દિલને સુકૂન આપતી. અમે સાથે મળીને નવા તહેવારો ઉજવવા લાગ્યા, જૂના ગમોને ભૂલીને ખુશીઓને ગળે લગાવવા લાગ્યા. મને અહેસાસ થયો કે જિંદગીમાં સૌથી જરૂરી છે અપનાપન અને સમજદારી. હવે હું રોજ પોતાની સાથે વચન કરતી કે મમ્મીને ક્યારેય એકલા નહીં છોડું, તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીશ અને જે થયું તેના માટે નવી શરૂઆત કરીશ. આ જ વિચાર સાથે હું દરેક દિવસ આગળ વધતી ગઈ અને મમ્મી સાથે મારા સંબંધોને વધુ ગાઢ કરતી ગઈ. હવે અમારી વચ્ચે એ પ્રેમ હતો જે સમય અને મુશ્કેલીઓથી વધુ મજબૂત થયો. મારી જિંદગીમાં હવે એક બહાર આવી ગઈ હતી. મમ્મીના શ્વાસોમાં હવે એ બેચેની નહોતી જે અલીગઢમાં તેમના ચહેરા પર હંમેશા છવાયેલી રહેતી. તેઓ દરરોજ સવારે નવી ખુશીઓ સાથે ઉઠતા, બારી પાસે બેસીને સુકૂનનો શ્વાસ લેતા, સાંજે ચા સાથે જૂની યાદો મારી સાથે દોહરાવતા અને હું તેમની સાથે વખત વિતાવતી. તેમની વાતો ધ્યાનથી સાંભળતી અને દિલને તસલ્લી મળતી. દરેક દિવસ એક નવી પ્રાર્થના બનીને પસાર થતો. મમ્મીની સંભાળ કરતાં કરતાં મને સમજાયું કે જિંદગીમાં સૌથી મોટી તાકાત છે હિંમત, ધીરજ અને સાચો પ્રેમ. દરેક સવારે તેમની હસી મારા માટે નવી ઉર્જા લાવતી. ધીમે ધીમે મમ્મીની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો અને તેમના ચહેરા પર એ ચમક પાછી આવી જે ઘણા વર્ષોથી ક્યાંક ખોવાઈ ગઈ હતી. હું રોજ તેમની વાતો ધ્યાનથી સાંભળતી, તેમની યાદોમાં ખોવાઈ જતી અને તેમના અનુભવોમાંથી શીખતી. તેમની હિંમત જોઈને હું પણ પોતાને પણ મજબૂત અનુભવતી. કેનેડાની ઠંડી હવામાં મમ્મી સાથે વિતાવેલી એ પળો મારા દિલની સૌથી નજીક હતી. અમે મળીને નાની નાની ખુશીઓને અપનાવવાનું શીખી લીધું. દિવાળી, હોળી, જન્માષ્ટમી અને બીજા ઘણા તહેવારો અમે સાથે મળીને ઉજવ્યા અને તેની અસલી ખુશી અનુભવી. મમ્મીની સાદગી અને મમતાએ મારા માટે એક નવું સુકૂન ભરી દીધું. હવે તેમના વિના મારી જિંદગી અધૂરી લાગતી. તેમની હસી મારી દુનિયાની સૌથી મોટી ખુશી હતી. એક દિવસ હું ઘરની છત પર બેસી હતી. મમ્મી મારી સાથે હતા. અમે બંનેએ મળીને જૂના દિવસોની યાદો તાજા કરી. તેમની આંખોમાં આંસુ હતા, પણ એક આશા પણ હતી, નવી શરૂઆતની ચમક. તેમણે મને કહ્યું, બેટા, જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. દરેક અંધારા પછી એક રોશની હોય છે. મેં માથું હલાવીને કહ્યું, મમ્મી, હું હંમેશા તમારી સાથે છું. આપણે મળીને દરેક મુશ્કેલીનો સામનો કરીશું. મમ્મીની વાતોએ મને અંદરથી વધુ મજબૂત કરી દીધી. મને ખબર હતી કે હવે કોઈ પણ મુશ્કેલી અમારા સંબંધને તોડી નહીં શકે. મેં નક્કી કર્યું કે તેમની સંપૂર્ણ સંભાળ સાથે હું તેમના માટે વધુ કંઈક વિચારીશ. મમ્મીની પ્રાર્થનાઓથી મને દરેક દિવસ નવી પ્રેરણા મળતી. સમય સાથે મમ્મીએ ફરીથી પોતાના જૂના મિત્રો બનાવવાનું શરૂ કર્યું. તેઓ હવે બહાર પણ જવા લાગ્યા, થોડી હળવી ફૂલકી ફરવા માટે. તેમની ખુશી જોઈને મારું દિલ ખીલી ઉઠતું. તેમના ચહેરા પરની ચિંતાની રેખાઓ ધીમે ધીમે ઓછી થવા લાગી. હું પોતાને નસીબદાર માનતી
કે મને મારી મમ્મીની સેવા કરવાનો મોકો મળ્યો. તેમના માટે મારો પ્રેમ દરેક દિવસે વધતો ગયો. મારું દિલ હવે સંપૂર્ણ શાંત હતું કે મેં મમ્મી માટે સાચો નિર્ણય લીધો. તેમની જિંદગી હવે પહેલાં કરતાં વધુ ખુશાલ હતી. મેં તેમની દરેક ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું. તેમની પસંદનું ખાવાનું બનાવવાનું, તેમની પસંદની જગ્યાઓએ જવું અને સૌથી મહત્ત્વનું તેમની સાથે વખત વિતાવવાનું આ મારા માટે સૌથી મોટી ખુશી હતી. એક દિવસ મમ્મીએ કહ્યું, વિભા બેટા, તારી વજહથી મારી જિંદગી ફરીથી રંગીન થઈ ગઈ. હું તારા પ્રેમ અને સાથ માટે ઉપરવાળાનો આભાર માનું છું. હું ફક્ત એ જ ઈચ્છું છું કે તું ખુશ રહે અને હંમેશા આવી રીતે તારા પરિવારનું ધ્યાન રાખે. તેમના આ શબ્દો મારા માટે કોઈ વરદાનથી ઓછા નહોતા. હવે અમારી જિંદગીમાં બધું ઠીક હતું. ભલે ગયેલા દિવસો અમારા માટે મુશ્કેલ હતા, પણ આજે અમે ખુશ હતા. મમ્મી મારી સાથે સંબંધ એટલો મજબૂત થઈ ગયો કે કોઈ પણ મુશ્કેલી અમારી વચ્ચે ન આવી શકે. હું રોજ પોતાની સાથે વચન આપતી કે મમ્મીને ક્યારેય એકલા નહીં છોડું, તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીશ. મને ખબર હતી કે આગળ પણ પડકારો આવશે, પણ હવે હું તૈયાર હતી. મમ્મીની મમતા અને પ્રેમ મારા માટે સૌથી મોટી તાકાત હતી. આના સહારે હું જિંદગીની દરેક લડાઈ લડીશ. દિવાળીની રોશની હવે ફક્ત એક તહેવાર નહોતી, પણ અમારી નવી શરૂઆતનો હિસ્સો હતી. મમ્મીની હસી મારા માટે સૌથી મોટી ખુશી હતી અને તેમનો પ્રેમ મારા માટે સૌથી મોટા આશીર્વાદ. હું આ સંબંધને દરેક હાલમાં જાળવી રાખીશ અને તેની રક્ષા કરીશ. અમારી વાર્તા હવે એક નવી રાહ પર હતી, જેમાં દર્દની સાથે સાથે ઘણો પ્રેમ પણ હતો. મમ્મી સાથે વિતાવેલી દરેક પળ મારા માટે એક શીખ લઈને આવતી. તેમની જિંદગીની દરેક કહાની મારા દિલને સ્પર્શી જતી. હવે હું મારી મમ્મીની તાકાત બની ચૂકી હતી અને તેમની સંભાળ રાખવી એ મારા માટે સૌથી મોટી ખુશીનો અહેસાસ હતો. આ સફર હવે સરળ નહોતો, પણ પ્રેમે અમને દરેક મુશ્કેલી સામે લડવાનું શીખવ્યું. દિવાળીની રોશનીમાં અમે બંનેએ અમારા નવા સફરની શરૂઆત કરી હતી. હવે અમારા માટે ફક્ત ખુશીઓના દિવસો હતા. મમ્મીની હસી મારા માટે સૌથી મોટું ઇનામ હતું. મેં શીખ્યું કે મમ્મી એ પરિવારની સૌથી મોટી તાકાત છે, જે દરેક અંધકારને દૂર કરી શકે. મમ્મી સાથે વિતાવેલી આ પળો મારી જિંદગીની સૌથી અમૂલ્ય તોહફા હતો. હું હંમેશા તેમની સાથે રહીશ અને તેમને એ પ્રેમ આપીશ જેના તેઓ હકદાર છે. મારી મમ્મી મારી જિંદગીની સૌથી મોટી સંપત્તિ છે અને હું તેને હંમેશા સાચવી રાખીશ. મમ્મીની તબિયતમાં સુધારો થવા લાગ્યો, પણ ક્યારેય તેઓ થાક અનુભવતા. હું તેમના માટે રોજ નવી દવાઓ અને ધ્યાન રાખતી. તેમની સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમની સંભાળમાં એવો પ્રેમ હતો કે હું ક્યારેય પોતાને ભૂલી જતી. એક દિવસ મમ્મીએ કહ્યું, બેટા, જિંદગીની સૌથી મોટી ખુશી એ છે કે હું તારી સાથે છું અને હવે મને ડર નથી લાગતો. તેમની આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. અમારો દિવસ એક રૂટીન પર ચાલતો. સવારે સૂરજની પહેલી કિરણ સાથે મમ્મીની પ્રાર્થનાઓથી મારી સવાર શરૂ થતી. તેમનો નાસ્તો તૈયાર કરવો, દવાઓ આપવી, તેમની સાથે હળવી ફૂલવી વાતો કરવી, આ બધું મારો દિવસ સજાવી દેતું. તેમની હસી અને પ્રેમ મને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપતા. અમે સાથે મળીને નવી આદતો બનાવી, જેમ કે યોગ, હળવી સૈર. આનાથી મમ્મીની તબિયત વધુ સારી થઈ. દિવસે દિવસે મમ્મીની યાદો તાજા થતી. દરેક તેઓ પોતાની યુવાનીના કિસ્સા સંભળાવતા તો ક્યારેક બાળપણની વાતોમાં ખોવાઈ જતા. તે પળોમાં મને અહેસાસ થતો કે મારી મમ્મીની જિંદગી કેટલી સંઘર્ષભરી હતી, છતાં તેમણે ક્યારેય હાર ન માની. તેમની હિંમત અને હોંસલાએ મને પણ શીખવ્યું કે મુશ્કેલ સમયમાં કેવી રીતે મજબૂત રહેવું. મમ્મીનું મન હવે સંપૂર્ણ ખુશ હતું. તેમના ચહેરા પર એક સુકૂન હતું જે મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. તેમની આ ખુશી મારા માટે સૌથી મોટું ઇનામ હતું. મેં મારા બધા દુઃખો ભૂલીને તેમની સંભાળમાં મારી આખી તાકાત લગાવી દીધી. મને ખબર હતી કે મમ્મીને હવે ફક્ત મારો સાથ જોઈએ. મમ્મી સાથે મારો સંબંધ વધુ ગાઢ થતો ગયો. તેઓ મારી સાથે દરેક વાત શેર કરતા અને હું તેમના દરેક દર્દને સમજવાનો પ્રયત્ન કરતી. ઘણીવાર હું આખી રાત જાગતી અને તેમની તકલીફ ઓછી કરવાની પ્રાર્થના કરતી. મારી દુનિયા હવે ફક્ત મમ્મીની આસપાસ જ ફરતી. તેમની ખુશી જ મારી ખુશી હતી. થોડા મહિના પછી મમ્મીની તબિયતમાં ઘણો સુધારો થયો. તેઓ હવે પોતાના રૂમમાંથી બહાર નીકળીને બાલ્કનીમાં બેસતા અને સૂરજની રોશનીમાં ઠંડક અનુભવતા. મેં તેમના માટે એક નાનો બગીચો બનાવડાવ્યો, જેમાં તેઓ ફૂલોને પાણી આપતા. ફૂલોની ખુશ્બુમાં તેઓ ખોવાઈ જતા અને હું તેમની હસી જોઈને પોતાને નસીબદાર અનુભવતી. મમ્મીએ પોતાની જિંદગી નવેસરથી જીવવાનું શરૂ કર્યું. તેઓ પોતાના જૂના મિત્રોને મળવા લાગ્યા
આસપાસના લોકો સાથે વાતચીત કરતા. તેમનો આ બદલાવ જોઈને મને ગર્વ થતો. તેમના ચહેરા પરની આ ચમક તેમની અંદરની તાકાતની ઓળખ હતી. મમ્મીની સંભાળની સાથે સાથે મેં મારી કારકિર્દીને પણ સંભાળવાનું શરૂ કર્યું. પરિવાર અને કામ બંનેમાં સંતુલન રાખવું સરળ નહોતું, પણ મમ્મીની પ્રેરણાએ મને આગળ વધવાની હિંમત આપી. હું રોજ તેમના માટે એક બહેતર માણસ બનવાનો પ્રયત્ન કરતી. તેમના માટે મને આશીર્વાદ મારી જિંદગીને નવી દિશા આપતા. એક દિવસ મમ્મીએ કહ્યું, વિભા બેટા, હવે મને ડર નથી લાગતો. હું તારી સાથે છું તો બધું ઠીક છે. તેમના આ શબ્દો મારા દિલને સ્પર્શી ગયા. મેં તેમની સાથે વચન કર્યું કે તેમની જિંદગીમાં ક્યારેય દુઃખ કે તકલીફ નહીં આવવા દઉં. હું તેમની તાકાત બની રહીશ. અમે બંનેએ મળીને આ જીવનની નવી કહાની લખી, જેમાં પ્રેમ, આશા અને સુકૂન હતું. સમય સાથે મમ્મીના સ્વાસ્થ્ય વધુ સારું થતું ગયું. તેઓ હવે પોતે પણ ખુશ રહેવા લાગ્યા. મેં તેમના માટે એક નાનું કમ્યુનિટી ગ્રુપ બનાવ્યું, જેમાં તેમની ઉંમરના લોકો સાથે વાતો થતી. આનાથી તેમને નવો અહેસાસ મળ્યો. તેઓ રોજ યોગ કરતા અને સ્વસ્થ રહેતા. મમ્મીની ખુશી મારા માટે સૌથી મોટો તોહફો હતું. હવે ખબર નહોતી કે આ ખુશીઓ અમારા માટે સરળતાથી નથી આવી, પણ મેં નક્કી કર્યું કે હું દરેક દિવસે નવી આશા સાથે જીવીશ. મમ્મીની હસી અને પ્રેમ મને જિંદગીની દરેક લડાઈ લડવાની તાકાત આપતા. દરેક ક્ષણ જે મેં તેમની સાથે વિતાવી તેને હું મારી યાદોમાં સાંકળી લેતી. મમ્મીની પ્રાર્થના અને મારા પ્રેમે અમારા જીવનને નવો રસ્તો બતાવ્યો હતો. હવે અમે બંને એકબીજાનો સહારો બની ગયા હતા. તેમની ખુશીઓ મારી સુખતા બની ગઈ હતી. હું રોજ મારી જાતને કહેતી કે હું મારી માતા માટે હંમેશા હાજર રહીશ અને તેમને ક્યારેય એકલા નહીં છોડું. અમારી વચ્ચેનો સંબંધ પ્રેમ અને સમજણનો હતો, જે હવે દરેક મુશ્કેલી સરળ બનાવી દેતો. મમ્મી વિના મારું જીવન અધૂરું લાગતું. તેમની સંભાળ રાખવી એ મારી ફરજ નહોતું, પરંતુ મારા માટે ગર્વની વાત હતી. મમ્મીનું હાસ્ય મારા માટે સૌથી મોટું ઇનામ હતું. હું જાણતી હતી કે આગળ પણ મુશ્કેલીઓ આવશે, પરંતુ મમ્મીની સાથે હું દરેક લડાઈ જીતી શકું. એક દિવસ સવારે જ્યારે હું નાસ્તો કરી રહી હતી, ત્યારે મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર અલીગઢનો નંબર દેખાયો હતો. એક ક્ષણ માટે મારું દિલ થંભી ગયું. મેં ફોન ઉપાડ્યો તો બીજી બાજુથી મારા ચાચાના દીકરા અંકુરનો અવાજ હતો. અંકુર, જે સામાન્ય રીતે હાલચાલ પૂછવા માટે ફોન કરતો, તેણે કહ્યું, વિભા, સાંભળ. સાંભળીને બેસ. હું તરત બોલી, શું થયું? ફોનની બીજી બાજુથી અવાજ આવ્યો કે તારી ભાભીનું ખૂબ મોટો અકસ્માત થયું છે. તેના બંને પગ કપાઈ ગયા. તે હોસ્પિટલમાં છે અને હાલાત ગંભીર છે. આ સાંભળતા જ મારું દિલ ધબકવા બંધ થઈ ગયું. હું સોફા પર બેસી ગઈ અને મેં મારો ચહેરો હાથમાં છુપાવી લીધો. ભાભીની તકલીફના સમાચાર મારા દિલ પર જાણે કોઈ ભારે પથ્થર પડી ગયો. અંકુરે કહ્યું કે ભાભી વારંવાર મમ્મીની માફી માગવાની વાતો કરી રહી છે અને કહે છે કે ઉપરવાળાએ મને સજા આપી. આ વાતો સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. મને મમ્મીની તે પ્રાર્થના યાદ આવી ગઈ જે તેમણે હોસ્પિટલમાં કરી હતી, જ્યારે તેમના શરીર પર ઘા હતા અને દિલ પર ડાઘ. મને લાગ્યું કે કદાચ હવે મમ્મીનો સાપ સાચો થવા લાગ્યો છે. મારું દિલ ગભરાવા લાગ્યું કે હું વિચારવા લાગી, શું ખરેખર ઉપરવાળાએ ન્યાય કર્યો? શું હવે ભાભીને તેમની સજા મળી ગઈ? સાંજે મેં મમ્મી સાથે વાત કરી તો તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. મેં ધીમેથી પૂછ્યું, મમ્મી, મને અલીગઢથી ફોન આવ્યો હતો. ભાભીનું અકસ્માત થયું. મમ્મીએ હસતા હસતા કહ્યું, હા, મને ખબર છે. તેના બંને પગ કપાઈ ગયા છે, પણ તે હવે શાંત છે અને મને માફી માગી રહી છે. મમ્મીની આ વાત સાંભળીને મારા દિલને થોડી રાહત મળી, પરંતુ તેમની પીડા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. મમ્મીએ આકાશ તરફ હાથ ઊંચા કરીને કહ્યું, ઉપરવાળા, હું તારી અદાલત પર ભરોસો રાખું છું અને તે મારો ભરોસો ક્યારેય તૂટવા નથી દીધો. મેં તેમનો હાથ પકડ્યો અને કહ્યું, મમ્મી, હવે તમને કોઈ ઘા નહીં થાય. હવે કોઈ તમારો અવાજ દબાવશે નહીં. મમ્મીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તે આંસુ ખુશીના હતા. મમ્મીએ કહ્યું, હું મનુષ્ય છું. મારા દિલમાં દર્દ છે, ઘા છે, પરંતુ ઉપરવાળા પર ભરોસો રાખું છું અને હું મારા તરફથી બધું છોડી દઉં છું. તેની અદાલત પૂરતી છે. કેટલાક દિવસો પછી મને ફરીથી ખબર મળી કે ભાભીની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. તેમનું મન પણ તેનાથી પ્રભાવિત થયું. તે ક્યારેક હસે છે, ક્યારેક રડે છે, વારંવાર કહે છે, મારા પગ નથી, મમ્મીને બોલાવો. હું ફરીથી મમ્મીના ચરણોમાં પડવા માંગુ છું. મમ્મીને આ વાત કરી તો તેમણે કહ્યું, બસ, ઉપરવાળો તેને શાંતિ આપે.
કદાચ તે હજી સમજી શકતી નથી કે તેણે શું કર્યું. હું વિચારવા લાગી કે આ તે જ સ્ત્રી છે જેણે મારી મમ્મીનું જીવન બરબાદ કર્યું હતું, જેની દરેક વાતે મમ્મીના શરીર અને દિલ પર ડાઘ છોડ્યા હતા. આજે તે પોતે તૂટી ગઈ છે, તેના તૂટેલા હાડકાં અને વિખરાયેલી ચેતના સાથે. આ ઉપરવાળાનો ન્યાય છે જે હંમેશા યોગ્ય સમયે ન્યાય કરે છે. ઉપરવાળાની લાઠી નિશબ્દ નથી હોતી. ન્યાય એક દિવસ ચોક્કસ થાય છે, પરંતુ પોતાના સમયે મમ્મીની પ્રાર્થના અને તેમની ખામોશીએ તે કામ કર્યું જે કદાચ કોઈ અદાલત ન કરી શકે. હું અલીગઢ પાછી આવી અને રોજ ભાભી પાસે જતી, તેમની હાલત જોતી, તેમની હિંમત જોઈને પોતાને સંભાળતી. ભાભીની આંખોમાં જે ભીનાશ હતી તે તેમના દર્દની દાસ્તાન કહેતી હતી. મેં પોતાને ઊભું રાખ્યું એ વિચારીને કે હવે કોઈ પણ મુશ્કેલી અમને તોડી શકશે નહીં. ઘરમાં બધું બદલાઈ ગયું હતું. મમ્મીની સંભાળથી લઈને ભાભીની સારવાર સુધી બધાએ મળીને પરિવારને જેમ કામ કર્યું. ધીમે ધીમે ભાભીએ પોતાની કમજોરીઓને પાછળ છોડવાનું શરૂ કર્યું. તેમની હિંમતે અમને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એક દિવસ તે મારી સામે આવી અને બોલી, વિભા, મારું જીવન હવે પહેલાં જેવું નહીં રહે, પરંતુ હું જીવવા માગું છું તારી સાથે, તારી દીકરી સાથે, મારી સાસુ સાથે, જેમને મેં ખૂબ દુઃખ આપ્યું. આ જીવનને હવે પ્રેમથી ભરવા માગું છું. તે સમયે મારા દિલમાં આશાની એક કિરણ જાગી. હું જાણતી હતી કે આ લડાઈ હવે સરળ નહીં હોય, પરંતુ અમે સાથે છીએ અને હું ભાભીને ક્યારેય એકલા નહીં છોડું. તુષારે પણ કહ્યું કે હવે આપણે એકબીજાનો સહારો બનવું પડશે. અમે બધા મળીને આ મુશ્કેલી પાર કરીશું. ભાભીના હાસ્યમાં મેં મારા પરિવારની તાકાત જોઈ. હવે અમારી સૌથી મોટી જીત એ હતી કે હવે અમે સાથે છીએ, એકબીજા માટે છીએ. મને નથી લાગતું કે હું ભાભીને માફ કરી શકીશ. મેં હંમેશા મારી મમ્મી માટે બધું સહન કર્યું. તેમણે જે અત્યાચારો સહ્યા તે ભાભીના હાથે થયા. જાણે ક્યારે મમ્મીનું દર્દ સમજ્યું નહીં. મારા દિલમાં ગુસ્સો હતો, ખૂબ ઊંડો ગુસ્સો, કે આખરે કેમ કોઈ આટલી બેઈમાનીથી પારવામાં આવે. મારી મમ્મી સાથે આટલું ખરાબ કેમ કર્યું? હવે ભલે તે બીમાર હોય કે ઘાયલ, મારા દિલમાં તેમના માટે તે જગ્યા જ નથી જે બહેન, દીકરી કે ભાભી માટે હોય. હું જાણું છું કે મમ્મીએ મને કહ્યું કે હું માફ કરી દઉં, પરંતુ હું હજી માફ કરવા તૈયાર નથી. મમ્મીના ઘા તાજા છે, તેમના આંસુ હજી સુકાયા નથી. હું એ વ્યક્તિને કેવી રીતે માફ કરી શકું જેણે મમ્મીનું જીવન નર્ક બનાવી દીધું? હા, ભાભીની તકલીફ જોઈને મને દુઃખ થાય છે, પરંતુ તેનાથી પણ વધુ દુઃખ મને એ વાતનું છે કે મમ્મીએ જે દર્દ સહ્યું તે હજી ચાલુ છે. હું ઈચ્છું છું કે તેમને જે સજા મળી છે તે શર્મની સજા હોય, જેથી તેમને ક્યારેય ચેન ન મળે. હું મારી જાત સાથે લડી રહી છું, સમજી રહી છું કે ગુસ્સો રાખવાથી કશું મળશે નહીં, પરંતુ જ્યાં સુધી ભાભી સાચા દિલથી મમ્મીને માફી નહીં માગે, મારું દિલ નહીં મળે. હું હજી પોતાને સંભાળી રહી છું જેથી મમ્મીને વધુ દર્દ ન થાય. આ લડાઈ ફક્ત મમ્મી અને ન્યાય માટે જ છે. હું હજી તેમના માટે દિલથી માફી લાવી શકતી નથી. ભાભીની હાલત ધીમે ધીમે બગડતી જતી હતી. તે હોસ્પિટલમાં તેના તૂટેલા શરીર અને માનસિક સંતુલન સાથે ઝઝૂમી રહી હતી. તે ક્યારેક હસતી, ક્યારેક રડતી અને વારંવાર મમ્મીનું નામ લઈને માફી માંગતી. હું તેને સંભાળીને અંદરથી તૂટતી, પરંતુ બહારથી પોતાને સંભાળતી, કારણ કે મારી જવાબદારી મમ્મીની સંભાળ રાખવાની હતી. મને ખબર હતી કે આ વાર્તામાં ન્યાય ફક્ત ઉપરવાળાના હાથમાં હતો. હું કોઈ પણ હાલતમાં મમ્મીને વધુ દર્દ આપવા નહોતી માંગતી. તેથી મેં મનમાં નક્કી કર્યું કે ગમે તે થાય, હું મમ્મીને હંમેશા પ્રેમ અને આદર આપીશ, ભલે ભાભી કેવી પણ હાલતમાં હોય. પરંતુ તેમના તે અત્યાચારને ભૂલવું મારા હાથની વાત નહોતી. એક દિવસ મમ્મીએ મને કહ્યું, બેટા, જે થયું તે ઉપરવાળાને સોંપી દે. જે ન્યાય આપવાનો હશે તે જ આપશે. મેં તેમના હાથ પકડીને કહ્યું, મમ્મી, હું હંમેશા તમારી સાથે છું. હવે તમારે કોઈથી ડરવાની જરૂર નથી. તમે મારું જીવન છો, મારી તાકાત છો. મને ખબર છે કે આ લડાઈ લાંબી હતી અને સફર સરળ નહોતી, પરંતુ હું મમ્મી માટે દરેક પગલે લડવા તૈયાર હતી, કારણ કે હવે સમય હતો શાંતિનો, ખુશીઓનો, જ્યારે અમે અમારા પરિવારથી ફરીથી જોડીશું. અને તે દિવસ દૂર નહોતો જ્યારે મમ્મીની આંખોમાં તે શાંતિ પાછી આવશે જે તેમણે ક્યારેય ગુમાવી હતી. હવે મારી આખી તાકાત મમ્મીને જીવન આપવામાં લાગેલી હતી, જેના તે હકદાર હતા. એક જીવન દર્દ વિના, ડર વિના અને પ્રેમથી ભરેલું, જ્યાં દરેક સવાર નવી આશા લઈને આવે અને દરેક રાત શાંતિથી ઊંઘ આપે. હું જાણું છું કે આ સફર સરળ નહીં હોય, પરંતુ હું તૈયાર છું, કારણ કે આ મારી મમ્મીનું જીવન છે અને હું તેમની ખુશીઓની જવાબદાર બનીશ. મમ્મીએ મને ઘણી વખત સમજાવ્યું કે ગુસ્સા અને નફરતથી કાંઈ મળતું નથી, પણ હું ઈચ્છતી હતી કે ભાભીને તેમના કરેલા કામનું ફળ મળે.
પરંતુ હવે મારી જવાબદારી હતી કે હું પરિવારને સંભાળું. મમ્મીની ખુશી અને શાંતિ માટે મારે મારી જાતને મજબૂત બનાવી હતી. અમે ભાભીને હોસ્પિટલમાં સારા ડૉક્ટર પાસે રાખ્યા. તેમની દરેક દવા, દરેક સારવારનું પૂરું ધ્યાન રાખ્યું. હું રોજ તેમની પાસે જતી અને તેમની હાલત સમજવાનો પ્રયત્ન કરતી. મમ્મી પણ જ્યારે ફ્રી હોય ત્યારે મારી સાથે મળવા જતા અને ધીમે ધીમે ભાભીના દિલમાં મમ્મી પ્રત્યે પ્રેમનું સ્થાન પાછું આવવા લાગ્યું હતું. પરંતુ ઘરનું વાતાવરણ હજુ પણ શાંત હતું, કંઈ બોલતું નહીં. દરેક દિલમાં કંઈક ને કંઈક દુઃખ છુપાયેલું હતું. હું અવારનવાર મારી જાતને કહેતી કે હવે વધુ સહન કરવું પડશે, કારણ કે જિંદગીએ અમને એ શીખવ્યું હતું કે મજબૂત એ જ હોય છે જે દુઃખ પછી પણ હસતું રહે. મેં હવે મન બનાવી લીધું હતું કે ગમે તે થાય, મમ્મી માટે હું દરેક મુશ્કેલી પાર કરીશ અને ભાભી માટે પણ માનવતા દેખાડીશ, જેથી એક દિવસ અમારો પરિવાર ફરીથી ખુશીઓથી ભરાઈ જાય. મારા પતિ તુષારે પણ હંમેશા મારો સાથ આપ્યો. તેમણે ઘરની જવાબદારીઓ સંભાળી અને મને હિંમત આપી. જ્યારે હું તૂટવા લાગી ત્યારે તેમણે મને ફરી સંભાળી. તેમની મદદથી હું મમ્મી અને ભાભીની સંભાળ સારી રીતે કરી શકી. અમે બધા મળીને પરિવાર ફરીથી ખુશાલ બનાવવાનું નક્કી કર્યું. પછી એ દિવસ આવ્યો જ્યારે ભાભી પોતાના પગ પર ચાલવા લાગ્યા. તેઓ પહેલાં કરતાં નબળા હતા, પરંતુ હિંમત નહોતા હાર્યા. તેમની આંખોમાં આંસુ હતા અને દિલમાં પસ્તાવો. તેમણે મારી પાસે માફી માંગી અને કહ્યું, તે મને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે વિભા. માફીમાં જ માનવતા સૌથી ઉપર હોય છે. મમ્મીએ મને ગળે લગાવીને કહ્યું, બેટા, તને જોઈને મને ખાતરી થઈ કે તું સાચા રસ્તે છે. તે અમારી જિંદગી ફરીથી સંભાળી છે. તારા કારણે હું ખુશ છું. મેં કહ્યું, મમ્મી, તમારી ખુશીથી મોટું ઇનામ શું હશે? હું તમારા માટે રોજ લડીશ, જેથી તમારા ચહેરા પર હંમેશા સ્મિત રહે. અમારા ઘરમાં ફરીથી ખુશીઓની બહાર આવી ગઈ હતી. રાત દિવસનું ટેન્શન અને ડર ખતમ થઈ ગયું. હવે દરેક સવાર નવા ઉજાસ સાથે આશાઓ જગાડતી. બાળકોનું હાસ્ય ગુંજતું અને પરિવારમાં પ્રેમનું વાતાવરણ હતું. અમે એ બધું મેળવ્યું જે ક્યાંય તૂટી ગયું હતું. મેં મારી જાતને બદલી હતી. હવે હું એ સ્ત્રી હતી જે મુશ્કેલીઓનો સામનો કરે અને પોતાના પરિવારને દરેક હાલમાં સંભાળે. આ સફર મારા માટે સરળ નહોતી, પરંતુ મેં ક્યારેય હાર નહોતી માની અને મમ્મીની તાકાત બનીને તેમના દુઃખને વહેંચ્યું. એક દિવસ મમ્મીએ મારો હાથ પકડીને કહ્યું, બેટા, તારા જેવી દીકરી મળીને હું મારી જાતને નસીબદાર ગણું છું. જ્યારે હું સમજી ગઈ કે હું યુદ્ધ જીતી ગઈ છું, મારી મમ્મી હવે ઠીક હતા અને હવે અમે બધાના દિલોમાં ફરીથી ભરોસા અને પ્રેમ હતો. જ્યારે દિવાળી આવી ત્યારે મમ્મીએ ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને પોતાના આંસુઓથી મારો હાથ પકડ્યો. તેમણે કહ્યું, બેટા, હવે હું નિશ્ચિત છું અને તારી સાથે છું. મને કોઈ ડર નથી. મેં કહ્યું, મમ્મી, હું હંમેશા તમારી સાથે જ છું. તમારી દરેક તકલીફમાં અને દરેક ખુશીમાં હું તમારી સાથે રહીશ. એ દિવસે મેં શીખ્યું કે પરિવારની તાકાત માફી અને પ્રેમ હોય છે. મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, અમે એકજૂટ થઈને તેનો સામનો કરી શકીએ છીએ. જ્યારે દિલમાં સચ્ચાઈ અને ભરોસો હોય ત્યારે એ જ અમારા સંબંધો બચાવે છે. મારા માટે આ દિવાળી ફક્ત પ્રકાશનો તહેવાર નહોતો, એ નવી જિંદગીની સફર હતી. એક નવી શરૂઆત જ્યાં હું મારી મમ્મી સાથે દરેક પગલે હતી અને તેમને એ બધું આપી રહી હતી જે તેમને જીવનમાં જોયું હતું. હું જાણું છું કે જીવનમાં સૌથી મોટો સહારો પરિવાર જ હોય છે અને આપણે જે પણ કરીએ છીએ એ આપણા સંબંધોની મજબૂતી માટે હોય છે. આ વાત મારા માટે એક શીખ હતી કે મમતાથી મોટો કોઈ પ્રેમ નથી અને જ્યારે આપણે દિલથી કોઈની મદદ કરીએ છીએ ત્યારે ઉપરવાળો પણ આપણી મદદ કરે છે. અમે બધા મળીને આગળ વધ્યા અને અમારા દિલોમાં ઠાન્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, હું ક્યારેય પાછળ હટીશ નહીં. હું મારી મમ્મીનો સહારો બનીશ અને અમારો પરિવાર ફરી ક્યારેય તૂટવા દઈશ નહીં. આ રીતે અમારા પરિવારની વાર્તા પૂરી ન થઈ, પરંતુ એક નવા અધ્યાયની શરૂઆત થઈ જે હંમેશા ખુશીઓથી ભરેલું હતું. મમ્મીની આંખોમાં હવે ક્યારેય ડર નહોતું, ફક્ત પ્રેમ હતો અને આશા હતી. અને મારા દિલમાં એક ઊંડો સંતોષ હતો કે મેં મારા માતા પિતાનું ઋણ ચૂકવી દીધું. આજે પણ જ્યારે હું તેમનો ચહેરો જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું સાચા માર્ગે છું અને આ જ મારા માટે સૌથી મોટી જીત છે. જીવનની સફરમાં દરેક દુઃખ પછી એક નવી સવાર ચોક્કસ આવે અને એ સવાર મેળવવા માટે આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. મેં શીખ્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે હાર ન માનવી જોઈએ. પરિવાર જ આપણી સૌથી મોટી તાકાત છે. મમતાનો પ્રેમ અને માફ કરવાની તાકાત સંબંધોને જોડે છે. હું જાણું છું કે ક્યારેક લોકો ભૂલો કરે છે, પરંતુ દિલ મોટું રાખવું અને માફ કરવું એ સૌથી મોટું કૌશલ્ય છે. જ્યારે આપણે દિલથી કોઈને માફ કરીએ છીએ
ત્યારે આપણે પોતાની જાતને પણ મુક્ત કરીએ છીએ. મારી મમ્મીએ મને શીખવ્યું કે સાચો પ્રેમ એટલે મેળવવું નહીં, આપવું, અને માનવતાથી કોઈની જાત નથી. સંબંધોમાં ભરોસો અને સંબંધદારી હોય તો દરેક બંધન મજબૂત બને. અમે અમારા જખમોને માફી અને સહારાથી સાજા કર્યા. એટલે હું હવે કહું છું કે માણસની સૌથી મોટી જીત દિલની જીત હોય છે. જે પ્રેમથી મળે હંમેશા બીજાની તકલીફને સમજો અને પોતાનો ગુસ્સો છોડી દો, કારણ કે જ્યારે પણ ગુસ્સો છોડી દઈએ છીએ ત્યારે જ શાંતિ, આદર આવે છે અને સંબંધો ફરીથી ખીલે છે. મારી મમ્મીએ જે સહન કર્યું તેણે મને તાકાત આપી હું મારા પરિવાર માટે ઊભી રહું. દરેક દુઃખમાં, દરેક ખુશીમાં સાથ નિભાવો એ જ અસલી સંબંધ છે. અને સૌથી મોટી વાત એ છે કે જીવનમાં જ્યારે આપણે દિલથી બીજા માટે કંઈક કરીએ છીએ ત્યારે ઉપરવાળો પણ આપણી મદદ કરે છે. આ મારામાં આત્મવિશ્વાસ ભરે છે કે દરેક અંધારા પછી ઉજાસ ચોક્કસ આવે છે. બસ આપણે હિંમત અને ધીરજ રાખવી પડે છે. તો આ આજની મારી વાર્તા સૌથી મોટી શીખ છે કે પ્રેમ, માફી અને સમજદારીથી સંબંધો મજબૂત થાય છે. અને પરિવાર એ જ ઘર છે જ્યાં દિલને શાંતિ મળે. દરેક ઘા સમય સાથે રૂજાય છે, પરંતુ માફ કરવું દિલને અસલી શાંતિ આપે છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલું અપડેટ તમને પહેલાં મળે. આભાર.